દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ થાતલ સાથે. અમરેલીની ઐતિહાસિક સરકારી લાઇબ્રેરીની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. વિદ્યાર્થીઓ અને યુવાનો માટે જ્ઞાનનું કેન્દ્ર ગણાતી લાઇબ્રેરી આજે મૂળભૂત સુવિધાઓના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહી છે. લાઇબ્રેરીમાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા નથી, ટોયલેટની સુવિધા નબળી હાલતમાં છે અને બેસવાની યોગ્ય વ્યવસ્થા પણ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને મહિલા વિદ્યાર્થીઓ માટે શૌચાલયની યોગ્ય સુવિધા ન હોવાના કારણે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આધુનિક યુગમાં પણ લાઇબ્રેરીમાં ઇન્ટરનેટ સેવા ખોરવાઈ હોવાની ફરિયાદ ઉઠી છે. છેલ્લા 1 મહિનાની નેટ સેવા બંધ હોવાના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને ઓનલાઈન અભ્યાસમાં ભારે મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં, 4G નેટવર્ક પણ યોગ્ય રીતે કાર્ય ન કરતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કે નેતાઓ માત્ર ઉદ્ઘાટન અને રિબિન કાપવાના કાર્યોમાં વ્યસ્ત રહે છે, જ્યારે યુવાનોની મૂળભૂત જરૂરિયાતો તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે અમરેલીની લાઇબ્રેરીમાં બિરાજમાન જવાબદાર અધિકારીઓ અને તંત્ર ક્યાં જાગશે? રમતગમત અને લાઇબ્રેરી વિભાગના અધિકારીઓ ક્યારે મુલાકાત લઈને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે? યુવાનો માંગ કરી રહ્યા છે કે લાઇબ્રેરીમાં તાત્કાલિક ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવે, તેમજ પીવાનું પાણી, શૌચાલય અને બેસવાની સુવિધા જેવી મૂળભૂત સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે. શું તમારે અહીંયા લાઇબ્રેરીમાં તકલીફ છે બેન? હા, હું અત્યારે મારે વોશરૂમની પ્રોબ્લેમ છે અને પાણી નથી આવતું વોશરૂમમાં, અને બીજો કે જગ્યાની વ્યવસ્થા પૂરતી નથી. બધી કોમ્પિટિટિવ એક્ઝામ આવી રહી છે તો વિદ્યાર્થીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને જગ્યા અમારા પૂરતા પ્રમાણમાં નથી. અત્યારે આ જે લાઇબ્રેરી છે એમાં અત્યારે અમે જે જાણવા મળ્યું કે વાઈફાઈ ચાલુ નથી. હા, વાઈફાઈ પીવાના પાણીની સમસ્યા જે હતી, હકીકતે સાચું છે કે ખોટું છે? હા, અહીંયા જિલ્લા લાઇબ્રેરી આજરોજ તારીખ 20 અને ઘણા સમયથી વાઈફાઈની સુવિધા બંધ છે અત્યારે અહીંયા. અને વોશરૂમમાં પણ આ જ રીતના છે કે 2 લેડીઝ વોશરૂમ છે તો એની અંદર અત્યારે પાણી નથી આવતું. એના માટે અમને લોકોને ગર્લ્સને બહુ બધી પ્રોબ્લેમ થઈ રહી છે, સફાઈ પૂરતી થઈ નથી રહી. અને અમારા લોકોને અત્યારે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આટલી નજીક છે ત્યારે વાંચવા માટે અત્યારે પૂરતી જગ્યા નથી અને સવારે વહેલું આવી જવું પડે છે. અને જો 5-10 મિનિટ પણ લેટ થઈએ તો જગ્યા મળતી નથી. એટલે એના માટે કંઈક જગ્યાની સુવિધા વધારે થઈ જાય, કારણ કે આખો જિલ્લો આટલો મોટો છે. એની તમે જોવા જાઓ તો જનસંખ્યા પ્રમાણે જે સ્ત્રી અને પુરુષ પ્રમાણ છે એના પ્રમાણે અહીંયા સીટો એટલી અવેલેબલ નથી, તો એટલી હોવી જોઈએ જે જિલ્લામાં જે જનસંખ્યા છે એ પ્રમાણે. વાઈફાઈ તો બંધ છે, એવું કહે છે કે 5G વાઈફાઈ નાખવાનું છે, પણ એને 4 દિવસનું કહે છે, 4 ની જગ્યાએ 10-15 દિવસ થઈ ગયા છે. આવ્યું નથી, લગભગ 20-25 દિવસ વાઈફાઈનું સ્ટાર્ટિંગ થયું હતું પણ હજી કાંઈ પૂરું થયું નથી. અને ઉપર પાણી માટે એને કીધું કે મોટર શરૂ કરવાની છે, તે 4 દિવસ પછી રિપેરિંગ થઈ જશે, તો હજી કાંઈ થયું નથી. તમારી શું ડિમાન્ડ છે બેન? તમારી સરકારમાં શું ડિમાન્ડ છે? સરકાર શું કરી દે તમને? આજે વારંવાર પાણીના પ્રોબ્લેમ થાય છે. ઇવન અત્યારે ઉનાળો છે છતાં હર વખતે પાણીના પ્રોબ્લેમ શરૂ હોય તો એ થઈ જાય તો વ્યવસ્થિત વાત છે. પ્લસ આ ઇન્ટરનેટનો પ્રોબ્લેમ આ એકવાર નથી થયો, આની પહેલાં થયેલા છે. તો આવી રીતના હર વખતે થાય તો અમારા સ્ટુડન્ટને શું સમજવાનું અહીંયા આવીને? અમારો તો ટાઈમ જ બગડે છે ને. તો પછી તમને બેન કઈ વાંચવામાં કઈ તકલીફ પડે છે અને અસુવિધા થતી હોય એવું કઈ? નહીં, વાંચવામાં તો એટલી બધી તકલીફ નથી થતી, પણ ઇન્ટરનેટ નથી હોતું, વોશરૂમના પ્રોબ્લેમ હોય છે, અને થોડું જે લોકો મોડા આવે છે તો એને ઉપર બેસવું પડે છે, તો એ લોકોને ત્યાં અવાજ આવતો હોય છે. બારીમાંથી થોડો ઘણો અહીંથી બધું નીકળે તો એનો અવાજ આવે છે, બસ એ જ પ્રોબ્લેમ થાય, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. વોશરૂમનો પ્રોબ્લેમ મોસ્ટ છે, કેમ તે એ વારંવાર ખરાબ થઈ જાય છે. સર, અહીંયા શિસ્ત જાળવવી બહુ જરૂરી છે. બિકોઝ કે છે ને અહીંયા બધાય નીકળતા જાય ને ટોળા વળીને બધાય બહુ વાતું કરે છે, એટલે છે ને બહુ અંદર ડિસ્ટર્બ થાય છે, બહુ વાતું થાય છે. ઉપર બી એટલી જ વાતો થાય છે. જ્યારે જગ્યા નથી મળતી ત્યારે અમારે ઉપર જવું પડે છે, તો ઉપર તો બધાય મોસ્ટ ઓફ વાતું કરવા જ જતા હોય છે. તો શિસ્ત જરાક છે ને શિસ્ત મળે ને તો સારું. અહીંયા તમે કેટલા ટાઈમથી હું અહીંયા 2-3 મહિનાથી આવું છું. અને હાલ વિદ્યાર્થીને પ્રોબ્લેમ એ છે કે હાલ જે સરકાર તરફથી ઉપરથી જે વાઈફાઈની વ્યવસ્થા છે એ છેલ્લા 15 દિવસથી બંધ છે. અને વિદ્યાર્થીઓને ટોયલેટની ખૂબ સમસ્યા રહી છે. ટોયલેટમાં
એક તો કોઈ પણ પ્રકારની સુવિધા નથી, જેમ તેમ હાલતમાં બહાર જેમ ટોયલેટની વ્યવસ્થા હોય એવી જ પડી છે. બીજા નંબરમાં વિદ્યાર્થીઓને ઘણી વખત 1-2 દિવસે પાણીની પ્રોબ્લેમ બહુ રહેતો હોય છે. પાણી જે ફિલ્ટરનો પ્રોબ્લેમ રહે દર વખતે એનો ખરાબ જ હોય છે અને એની પડતર હાલતમાં આવવું પડ્યું છે. હા ભાઈ. હું છેલ્લા વડા દિવસથી લાઇબ્રેરીમાં આપણે સરકારી ગવર્મેન્ટની તૈયારી કરવા એક્ઝામ માટે અહીંયા આવું છું, બરાબર. તો અહીંયા સંડાસ બાથરૂમમાં સાફ સફાઈ થતી નથી રેગ્યુલર, અને છેલ્લા 15 દિવસથી છે ને વાઈફાઈ બંધ છે, અને ઘણી માત્રામાં બધા હમણાં એક્ઝામ બધી સરકારી આવે છે, સીસી, એસએસસી, જીડી, કોન્સ્ટેબલ, ઘણા બધા વિદ્યાર્થીઓ ગામડેથી તૈયારી કરવા માટે અહીંયા આવે છે, એટલે જગ્યાનો બહુ અભાવ છે. થોડીક જગ્યા પૂરી પાડવામાં આવે. પાણીની સુવિધા છે? પાણીની સુવિધા ફિલ્ટરવાળું પાણી ટૂંકમાં નથી આવતી એમ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.